નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો બંગાળના પરિણામ પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યા છે। ત્યારે ધરણા પર બેઠા છે ટીએમસીના નેતાઓ કે જ્યાં પરિણામ આવે પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। સ્ટ્રોંગ રૂમ બહાર ટીએમસીના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવે છે। થોડી વારમાં ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરવાના છે। ત્યારે ધરણા પર ટીએમસીના નેતાઓ અને કાર્યકર્તાઓ બેઠા છે અને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને 4 મેના રોજ પરિણામ। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને આ ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક કકળાટ સામે આવી રહ્યો છે। કોંગ્રેસમાં આ કકળાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ચૂંટણી પૂર્ણ થઈ ગયા છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના શહેર પ્રમુખની પોસ્ટને લઈને વિવાદ જોવા મળ્યો છે। લાંબામાં એક જ કોંગ્રેસ ઉમેદવારની તરફેણમાં પોસ્ટ કરવામાં આવતા વિવાદ જોવા મળ્યો છે। એક ઉમેદવારે જ સારું કામ કર્યું હોવાના વખાણ કરવામાં આવ્યા છે, ત્યારે શહેર પ્રદેશ મહામંત્રીએ પોસ્ટમાં કમેન્ટ કરી છે અને જ્યાં આ વિવાદ વધુ વકર્યો છે। કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે, ત્યારે એક નહીં બાકીના 3 પણ મજબૂત રીતે લડ્યા છે તેવું કહ્યું। આ સાથે જ સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જે મેહુલ, વાત કરવામાં આવે, ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કોંગ્રેસમાં કકળાટ છે, શું છે વધુ વિગત? રોનક, જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે કે કોંગ્રેસની અંદર એક બાદ એક જે કકળાટ છે તે શરૂ થઈ ગયો છે અને આવી જે કકળાટની વાત છે જે સામે આવી છે। શહેર પ્રમુખ સોનલ પટેલ દ્વારા લાંબા વોર્ડના એક જે ઉમેદવાર હતા જે હારી ચૂક્યા હતા તેની માટે એક સોફ્ટ કોર્નર હોય તે પ્રમાણે જે પોસ્ટ રાખવામાં આવી હતી। આજે જે પોસ્ટ કરવામાં આવી સોશિયલ મીડિયા અંદર, ત્યારબાદ પ્રદેશ મહામંત્રી આની અંદર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ફક્ત એક વ્યક્તિ કે કોઈ એક વ્યક્તિ ઉમેદવારે કામ નથી કર્યું, તમામ જે બીજા 3 ઉમેદવાર હતા તેમણે પણ ખૂબ જ મહેનત કરી હતી અને 4 ઉમેદવારે મહેનત બાદ આ પરિણામ આવ્યું છે। પરંતુ જે પ્રમાણે પોસ્ટ થઈ છે તેને લઈને કોંગ્રેસની અંદર ગણગણાટ પણ શરૂ થયો છે કે કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલ પટેલ છે તે અમુક જ લોકોને સાચવી રહ્યા છે અને બીજા લોકોને અવગણી રહ્યા છે। આ અગાઉ પણ તેઓની ઘણી બધી ફરિયાદો છે તે આવી ચૂકી છે। કાર્યકર્તાઓનું સન્માન ન જળવાતું હોવાની, કાર્યકર્તાઓનું અપમાન કરતા હોવાની પણ જે ફરિયાદો છે તે ઘણીવાર આવી ચૂકી છે અને ત્યાં વધુ આજે પોસ્ટ જે છે વાયરલ થઈ છે અને એ પણ કોંગ્રેસની જયારે હાર થઈ છે અને આ હાર દરમિયાન જે નિષ્ફળતા જે છે તે મળી અને તે બાદ પણ આ પ્રમાણે જે પોસ્ટ લગાવી છે તેને લઈને તમામ જે કોંગ્રેસી કાર્યકર્તા છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે। શહેર પ્રમુખ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી, જેમાં તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં પાંજરાપોળમાં હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં હેલ્થ વિભાગ સક્રિય બન્યું છે। પાંજરાપોળ વિસ્તારમાં હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં બાર્બીક્યુ વર્લ્ડ નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે। અખાદ્ય ખોરાક મળી આવ્યો છે, સાથે જ ગંદકી પણ રેસ્ટોરન્ટમાં જોવા મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો ઉપર અમદાવાદના આવ્યો હતો। સમગ્ર અકસ્માતની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના કેશોદના નાનુરડા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। ત્યારે કેશોદ તાલુકાના નુનરડા ગામે જૂથ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે 2 પક્ષ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ મારામારીની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે તણાવ વધ્યો હતો અને આ તણાવ ઉગ્ર બન્યો। આ સાથે જ સંવાદદાતા કેતન પરમાર જોડાઈ ગયા છે। જે કેતન, વાત કરવામાં આવે, જૂથ અથડામણની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત?
ચોક્કસથી જો જણાવવામાં આવે તો જે જુનાગઢના જે કેશોદના જે નુનાળા ગામે જે ચૂંટણીના જે વેરઝેરમાં જે મારામારીની ઘટના સામે આવી છે, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે બગડાટી બોલી છે, નાના એવા જે ગામમાં જે જાહેરમાં મારામારીના ક્યાંક ને ક્યાંક વિડીયો પણ સામે આવ્યા છે. કેશોદ તાલુકાના જે બાલાગામની જિલ્લા પંચાયત પર જે ભાજપના ઉમેદવાર જે વિજેતા થયા છે, જ્યારે નુરાળા તાલુકા પંચાયત બેઠક પર જે કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના પરિણામ બાદ જે આવા દ્રશ્યો સામે આવ્યા છે. સામે જે મારામારીની જે ઘટના બની છે ને, મારામારીમાં જે 4 થી વધુ જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ને, તમામને જે સરકારી હોસ્પિટલે જે ખસેડવામાં આવ્યા હતા ને, હાલ તો પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ચૂંટણીમાં જે કહી શકાય તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના ધોરાજી તાલુકામાં ખાનગી પ્લોટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના પણ નથી થયા. સૌથી ઓછું ભણેલા તરીકે કોંગ્રેસના બહેરામપુરા વોર્ડના હબીબ મહેસાણાના કાર્યક્રમમાં નીતિન પટેલે ચૂંટાયેલા પ્રતિનિધિને કડક શબ્દોમાં સંદેશો આપ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે પક્ષે આપેલી ઓળખ અને માનને જાળવી રાખવાની જવાબદારી હવે તેઓની છે. લોકો સાથે સતત સંપર્ક રાખી અને ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીને જ તેઓ વિશ્વાસ જીતી શકે છે. આવો જોઈએ નીતિન પટેલે શું કહ્યું. આમાં કોઈ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ નથી કે પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે જમણવાર પતી ગયો, બધા છૂટા. હવે તમારું 5 વર્ષનું કાઉન્ટ ડાઉન જે કહેવાય ને, એ તમે જ્યારે મુદ્દા ઉપર જશો ત્યારથી કાઉન્ટ ડાઉન ચાલુ થશે. 5 વર્ષ સુધી આખી જનતાની, સમગ્ર વિસ્તારની, પક્ષના નેતાઓની બધાની નજર એ ચૂંટાયેલા તમે બધા જે પણ હો, પંચાયત હોય કે કોર્પોરેશન હોય, તમારા ઉપર રહેવાની છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબ ઉપર હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ ઉપર ઉતર્યા છે. ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ થતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ પર રહેલા તબીબો ઉપર થયેલા હુમલાને લઈને ભારે રોષ છવાયો છે. હોસ્પિટલમાં કડક સુરક્ષા, સીસીટીવી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. હાલમાં અમે અમારા પ્રશ્નો વિશે કલેક્ટર સાહેબ અને સીપી સરને રજૂઆત કરી છે. સરે પણ બહુ જ પોઝિટિવ વર્ડ્સમાં અમારી રજૂઆતોને સાંભળી છે અને અમારી રજૂઆતો આગળ લઈ અને આ સમગ્ર મુદ્દા અને પ્રશ્ન અંગે પોઝિટિવ રિસ્પોન્સ, પોઝિટિવ એટીટ્યુડ સાથે વી એઝ રેડીએ રિપ્રેઝેન્ટેટિવ વી આર થેન્કફુલ ટુ ડીન સર, સીપી સર એન્ડ અવર કલેક્ટર સર કે આ સારું છે. અમારી જે મહત્વનો અને મુખ્ય માંગણી માત્ર એક જ છે, સઘન સુરક્ષા જે કાયમી હોય અને જે ફ્લોર પર રહે. વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે. જે રેસિડેન્ટ ડોક્ટર્સ હતા એમની સાથે પણ બેઠા, એમના જે અમુક મુદ્દાઓ છે એ બાબતે અમે વિગતવાર રિપ્રેઝન્ટેશન એમનું સાંભળ્યું છે. એમના સિક્યુરિટી વ્યવસ્થા બાબતે, સીસીટીવી બાબતે, પાર્કિંગ બાબતે, આ તમામ મુદ્દાઓનું, ઇલ્યુમિનેશન બાબતે આ તમામ મુદ્દાઓનું એપ્રોપ્રિએટ વેમાં નિકાલ થાય એ દિશાનો પ્રયત્ન પણ આપણે હાથ ધરીએ છીએ. સાથોસાથ પોલીસ મારફતે જોઈન્ટ સીપી સર મારી સાથે જોડાયા છે, બાકી ટીમ પણ અહીંયા છે અને આ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે. અત્યાર સુધીમાં 6 જણની ધરપકડ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક એમની સામે એક્શન, સ્ટ્રિક્ટેસ્ટ પોસિબલ એક્શન પણ લેવાશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જ્યાં વટવાના કુતુબનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી 20 ફૂટ ઊંડાઈથી માનવ કંકાલ મળી આવતા હડકંપ મચી ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 34 વર્ષ જૂની હત્યા કેસ છે, જ્યાં ઘટનાને લઈને અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જ્યારે પોલીસે વધુ તપાસ કરીને સત્ય બહાર લાવવાની દિશામાં કાર્યવાહી તેજ કરી છે. સાલિયા બીબીના એક સંબંધી છે, રાત્રે ત્યાં પહોંચે છે. જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે અને જોઈ જાય છે, પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે.
એટલે ફરજાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં અને પોતાને જે રીતે આ લોકો એને જોયું કે 5 જણા કમ્પ્લીટલી એક મહિલાની હત્યા કરી અને દફનાવે છે, તો એને ચોક્કસપણે ખાતરી હતી કે એના જીવન આ કોઈ પણ વાત કરશે તો એના જીવને જોખમરૂપ થશે. એટલે આટલા વર્ષો સુધી આ વાતને એમ જ એણે રાખી. આખી જે ઇન્વેસ્ટિગેશન જે થઈ, શરૂઆતમાં મકાન શોધવામાં આવ્યું, મકાન શોધ્યા પછી એ મકાનના રિલેટેડ જેટલા વ્યક્તિઓ જે આવ્યા સામે, કોની સાથે કોનો સંબંધ હતો, એ રીતે આખું જે પ્રાથમિક માહિતી જેટલી ચોક્કસ બને એટલી નક્કી કર્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બીજા તપાસના જરૂરી એકમોની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે. અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય બન્યું છે, જ્યાં શહેરભરમાં પાણીપુરીના કુલ 1600 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં હાઇજીનના નિયમોનું પાલન ન કરતા કેટલાક વેન્ડરો સામે કાર્યવાહી કરીને લારીઓને પણ જપ્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને પણ જાતે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ જાહેર જનતાનો પ્રતિસાદ મેળવવા માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં QR કોડ સ્કેન કરીને લોકો સીધો ફીડબેક આપી શકશે. ફૂડ કઈ જાતનું છે તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ એ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે, તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં દશરથ દેસાઈ નામના યુવકે આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી. વિડીયોમાં યુવકે પત્ની પર અનૈતિક સંબંધોના ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યાં બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે રાણીપ પોલીસે પત્ની ભગવતી દેસાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ પોતે સુસાઇડ નોટ અને વિડીયો મારફતે જાણ કરી પોતાની પત્ની છે ભગવતીબેન, જેઓના ઇલીગલ રિલેશનના કારણે પોતે આત્મહત્યા કરે. આ ગુનાની તપાસ ગુનો દાખલ કરી અત્રેની પોસ્ટમાં તપાસ કરવામાં આવી. ત્યારબાદ આરોપીના સંબંધીઓના અલગ જગ્યાએ ચેક કરતા મળી આવેલ નહીં અને બેન જે તે સમયે સેશન કોર્ટમાં આગોતરા માટે બી ગયેલા જે આરોપી બેન છે ભગવતીબેન, તેમના આગોતરા પણ રિજેક્ટ થયેલા. ત્યારબાદ પોલીસની બાતમીના આધારે ગીતા મંદિરથી તેમને ગઈકાલ તારીખના રોજ 16:30 વાગે અટક કરવામાં આવેલા છે. અમદાવાદના ઇસ્કોન આમલી રોડ ઉપર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગંભીર દુર્ઘટના સામે આવી. કામ દરમિયાન ક્રેનનો કેબલ તૂટી જતા 2 લોકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા, જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યાં સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલા ઇસ્કોન આંબલી રોડ પર એક દુર્ઘટના ઘટી છે. ત્યાં એક મજૂરનું મોત જે છે તે થયું છે અને બીજો મજૂર જે છે તે બહુ ગંભીર રીતે હાલત ખરાબ છે અને હાલ તો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જે જગ્યા છે, કહી શકાય છે કે અહીંયા કામ કર્યા દરમિયાન જે ક્રેનનો કેબલ અચાનક તૂટતા જ તેમનું મોત જે છે તે થયું છે. શ્રમિક ઊંચાઈથી પટકાતા તેમનું મોત જે થયું છે. આ દુર્ઘટનાનું એક કહી શકાય છે કે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. તેનું બ્લડ જે છે તે પણ અહીંયા દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં. અને આ એ સાઈડ જે છે ત્યાં ગંભીર આ દુર્ઘટના જે છે તે ઘટી છે અને દુર્ઘટના ઘટના બાદ એક જે બીજો શ્રમિક હતો તેને તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આવી ગંભીર દુર્ઘટના જે છે તે અમદાવાદના ઇસ્કોન આંબલી બોપલ રોડ પર જે છે તે ઘટી છે. હાલ તો પોલીસે જે તમામ તપાસ જે છે તે હાથ ધરી છે કે આના કઈ રીતે આ ક્રેનનો વાયર જે છે તે આવું ઘોર બેદરકારી સામે આવી અને કઈ રીતે આ ક્રેનનો વાયર જે છે તે તૂટ્યો છે. મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઈને ભવ્ય તૈયારીઓ પૂર્ણ થઈ છે. 1700 પોલીસ જવાનોની 15 દિવસની મહેનત બાદ આવતીકાલે સાંજે 5:30 વાગ્યે ગૌરવ દિવસ પરેડ યોજાશે. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળનારી જે પરેડ 300 જવાનોએ મશાલ પીટી અને બેન્ડ ડિસ્પ્લે દ્વારા આકર્ષણ જન્માવ્યું છે.
જ્યાં ડીજીપી સહિત મહાનુભાવોની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં નગરજનોને જોડાવા અપીલ કરવામાં આવી છે. આ પ્રોગ્રામના બતાવેલ છે. આવતીકાલે 1 તારીખના રોજ 5:30 વાગે સાંજે વાઈ જંકશનથી સ્ટાર્ટ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તક એક ભવ્ય જો ગૌરવ દિવસ પરેડના આયોજન કરવામાં આવે છે. બધાને રિક્વેસ્ટ કરીએ છીએ આપ આવો, આમાં જોડાઓ, આપણા ગૌરવશાળી દિવસ બધા લોકો સાથે મળીને ઉજવીએ છીએ. કેટલા જવાનો કેટલા દિવસથી પ્રેક્ટિસ કરતા? લગભગ અમારા કુલ મિલાઈને 1700 જવાનો છેલ્લા 15 દિવસ અલગ અલગ કાર્યક્રમો માટે જો ખૂબ મહેનત કરી રહ્યા છે. આ બધા આવશો, જોડાશો તો બધાને બી મનોબળ વધશે. સુરત શહેરમાં આજે ગુજરાત ગૌરવને 66વા જન્મદિવસ બનાવવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે સુરત પોલીસને જે જવાનો હતા એ જે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે જ્યારે યુવાઓ છે એ ડાન્સ કરી રહ્યા હતા એમની જોડે જ વાત કરશું. ખાલી આપનું શું નામ છે ને જ્યારે અહીંયા પોલીસ પ્રદર્શન કરી રહી હતી જે શૌર્ય બતાવ્યું ત્યારે તમે લોકોનો મોજ કરતા હતા, કેવું લાગ્યું? મારું નામ માયા રાજપુરોહિત છે. હું અહીંયા પીટીએસ બરોડામાંથી તાલીમ લઈને અહીંયા પ્રેક્ટિસ માટે આવ્યા છીએ. કાલે 1 મેનો પ્રોગ્રામ છે અને આજે જે મસાલ પીટીનો જે પ્રોગ્રામ અહીંયા બધાને વચ્ચે અમે જે નિહાળ્યો એ બહુ સરસ હતો, બહુ મજા આવી. તમે પણ આવો, કાલનો પ્રોગ્રામ પણ નિહાળો. 1 મે ગુજરાત સ્થાપના દિવસ, તમે પણ આવો. સુરતવાસીઓ તમે પણ આવજો. તમારું શું નામ છે ને જે કાર્યક્રમ દરમિયાન તમે જે મજા મારતા હતા શું કહેશો? સર, મારું નામ પૂરી નિશા છે. આજે જે પ્રોગ્રામ થયું મને બહુ મજા આવ્યું, બહુ સરસ હતું. અને કાલે જે પ્રોગ્રામ છે તમે બધા આવશો અને જોજો અમારો પ્રોગ્રામ. આપનું શું નામ છે ને જે હિસાબે મસાલ ચાલી રહી હતી અહીંયા લોકો ડાન્સ કરતા હતા, તમે પણ ડાન્સ કરતા, શું કહેશો? મારું નામ કાજલ મનોજકુમાર શર્મા છે અને આજનો જે સુરતનો પ્રોગ્રામ હતો એ ખૂબ જ સુપર હતો. અને મારું માનવું એવું છે કે આ લોકો અગર આટલું કરી શકે છે તો આપણે પણ એક સ્ટેપ લઈએ અને આપણે પણ એવું પ્રોગ્રેસ કરીએ. ઇવન ડાન્સ પણ સારો હતો, જેમના કદમ તાલ હતા એ પણ બહુ સુપર હતા. ઇવન મારું પણ પ્લાન છે કે નેક્સ્ટ ટાઈમ અમને ગર્લ્સમાં બી એવો એક મોકો મળે કે અમે પણ આવું કંઈક મશાલપીટી કરી શકીએ. મોકો મળે તેનાથી સારું કરી શકશે? હા, શ્યોર, અમે શ્યોર, બધી ગર્લ્સ શ્યોર છે. ઇવન અમે બધા વાતો પણ કરતા હતા કે અમે આવું કરી શકીએ. બિલકુલ જે હિસાબે જે અહીંયા લોકો, તમારું શું નામ છે ને તમે જ્યારે ડાન્સ કરતા હતા શું કહેશો? મારું નામ રોશની તુકારામ ઇન્દ્રે છે અને આજે જેલ સિપાહીના 300 ભાઈઓ દ્વારા અહીંયા ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે અને એ લોકો ઘણા દિવસથી પ્રેક્ટિસ કરતા હતા જેમાં લોકો મશાલ લઈને આવી રીતના ડાન્સ રેડી કરતા હતા. અને કાલે પીટીએસ વડોદરાની બહેનો દ્વારા પણ ખૂબ સરસ ડાન્સ પ્રોગ્રામ રેડી કરવામાં આવેલો છે. તો મારું નિવેદન છે તમે બધા જરૂરથી નિહાળવા આવજો. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબની કે કાર્યક્રમ પૂરા થયા પછી જે અહીંયા કમાન્ડો છે, જે પોલીસ છે, બધા લાઇનમાં ઉપસ્થિત છે ને જે મસાલ ને હજી પણ એમની હાથમાં મસાલ છે, મસાલ જોઈ શકાય છે જે મસાલ પીડી hatte મસાલ લઈને બધા ઉપસ્થિત છે. અને ખાસ કરીને વાત કરીએ જ્યારે કે આજે ગુજરાત ગૌરવ દિવસ મનાવવામાં આવ્યો છે તે લઈને જે ગુજરાત પોલીસે એ ખૂબ જોરશોરથી મનાવ્યું છે. આજે છે ને આવતીકાલે જે વાઈ જંકશન પર રેલી પણ કાઢવામાં આવેલું છે કેમ કે જે ગુજરાત પોલીસ છે એમની દ્વારા ને કાલે જે સીએમ શ્રી પણ ઉપસ્થિત રહેવાના છે, રાજ્યપાલ શ્રી પણ ઉપસ્થિત રહેવાના છે તે લઈને પોલીસમાં વધારે જોશ જોવા મળી રહી છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, ન્યૂઝ, સુરત. મહેસાણામાં કડવાસણ ગામમાં 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. જ્યાં ગામમાં ચાલતા જતા ઈસમને કાર ટકરાતા ઘર્ષણ થયું હતું. ઘાતક હથિયારો સાથે સામસામે હુમલા બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે હુમલા અને પથ્થરમારાની ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. જ્યાં ઘાયલોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બંને જૂથ સામસામે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા જિલ્લામાં વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યા મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે હત્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને આ દરમિયાન વિસનગર લિંક રોડ ઉપર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં કાળઝાળ ગરમી વચ્ચે તેમના ઉઘાડા પગે ફેરવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યકરની હત્યા તાવડિયા ચોકડી વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.